ઘણી વાર ડ્રોન અહીંયા આવતા હોય છે. સરસ મજાના અહીંયા ગાર્ડન લાગેલા છે ને તો કંઈક નજારો દેખાય છે તમને. સામે જે ચર્ચ છે એમાં ઘંટા વાગે છે. અત્યારે ટાઈમ થઈ ગયો છે. આ કદાચ મિલાનની અંદર જે મોલ છે ને આવી રીતનો અહીંયા એક મોલ બનેલો છે. બીજો ગ્રુપ પણ તૈયાર થઈ ગયો છે. લો ભાઈ, રાતે આવો કંઈક દેખાય છે રશિયા, મોસ્કો. નમસ્કાર મિત્રો, બંસી વિષ્ણુ એકવાર ફરીથી તમારો મોસ્કો રશિયાથી તમારો સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયા છે મોસ્કો અને આજે આપણે મોસ્કો સિટીને એક્સપ્લોર કરવાના છે. ભાઈ જબરદસ્ત સિટી છે. દુનિયામાં સૌથી બેસ્ટ કોઈ સિટી છે ને તો મોસ્કો છે. બધી જગ્યાએ વ્યવસ્થિત રીતે શાનદાર બિલ્ડિંગો બનેલી છે, શાનદાર સ્ટ્રીટ છે, શાનદાર સડકો છે, મોટી મોટી ઊંચી બિલ્ડિંગો પણ તમને જોવા મળશે. અને તમને સાથે હું બતાવીશું રેડ સ્ક્વેર, જ્યાં ક્રેમલિન કહેવાય છે. ત્યાં આગળ રશિયાના રાષ્ટ્રપતિની ઓફિસ અથવા તો રાષ્ટ્રપતિનો પેલેસ કહી શકાય, એ પણ આપણે જોવાના છે. તો અત્યારે આપણે અહીંયાથી નીકળી ગયા છે. આજુબાજુ તમે જો વિશાળ ઊંચી બિલ્ડિંગો તમને જોવા મળી જશે. અને આ છે સડક. આપણે સીધા જઈશું, એ જશે સીધો રેડ સ્ક્વેર બાજુ અને આપણે એક્સપ્લોર કરીશું. આજુબાજુ તમે જુઓ જરા, ઘણી બધી ઊંચી બિલ્ડિંગો છે અને સિટી કેટલી જબરદસ્ત છે એ જોવા જેવી છે. અહીંયા ઝાડ ને ત્યાં કેવા મસ્ત ગમલા અને ગાર્ડન મૂકેલા છે એ જુઓ ખાસ. તો એટલી સરસ બનાવેલી છે ને સિટી. ભાઈ મોસ્કો સિટી એક નંબર છે. વર્લ્ડમાં એટલા દેશ ટ્રાવેલ કર્યો પણ આ જેવી સિટી ક્યાંક જોવા નહીં મળી. તો બસ વિડીયોમાં એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો. બાકી કામ મારો છે, હું તમને બતાવવાનો છું મોસ્કો સિટી. તમને બહુ મજા આવવાની છે. આપણે એકદમ રો ફૂટેજ તમને બતાવવાના છે કેવો દેખાય છે મોસ્કો. આ સિટીની વાઇબ જ કંઈક અલગ છે ભાઈ. તમને બસ જોવા મળી જશે, ટ્રામ, ટ્રેન અને લોકો ઘણા બધા પેદલ ચાલતા ને એટલા ખૂબ સરસ મજાના અહીંયા ગાર્ડન લાગેલા છે ને. આ જે ભાઈ કેટલા ખૂબસૂરત અલગ જાતના અહીંયા ફૂલ છે, ફૂલ છોડ છે ભાઈ. જરા અહીંયાના કોમ્પ્લેક્સ જો અને ત્યાં ચાલવાની જગ્યા પણ છે તો લોકો ત્યાં ચાલતા પણ દેખાશે. પણ કેટલો સરસ રીતે બનેલો છે, કેટલો વ્યવસ્થિત રીતે બનેલો છે. ત્યાં ગાર્ડન હોવો જોઈએ, ત્યાં ગાર્ડન છે, જ્યાં બેસવાની જગ્યા ત્યાં બેસવાની જગ્યા છે, સડકની જગ્યા સડક છે. ટ્રાફિક નોન સ્ટોપ હાલતો રહે છે, કોઈ અડચણ નહીં. બધા લોકો રૂલ્સને ફોલો કરતા હોય છે એટલે ક્યાંક તકલીફ પડતી નથી. જરા બિલ્ડિંગ જોવો ભાઈ. અહીંયા ભાઈ કોઈ ઓફિસર અથવા તો નેતાઓનો જ્યારે કાફિલો નીકળતો હોય ને 1 થી 2 વધારે ગાડી ના હોય, માત્ર 1-2 જ ગાડી હોય છે. એક પોલીસની ગાડી, એક બસ પાછળ બીજી ગાડી, બીજું કંઈ નથી. આટલા સરસ મજાના ફૂલ છોડ હોય, એટલા સરસ મજાના ગાર્ડન હોય, બેસવાની જગ્યા હોય તો લોકો કોઈ પણ જગ્યા બેસીને ટાઈમ પાસ કરી શકે છે. આ નાના છોકરાઓ અહીંયા બેઠા છે. આટલા સરસ મજાના મોસ્કોમાં ગાર્ડન છે. સીધા જઈએ આપણે ક્રેમલિન, રેડ સ્ક્વેર, એ તમને બતાવીએ. રશિયા ફરવા આવવાનો હોય તો ભાઈ 40,000 થી 50,000 ઇન્ડિયાથી રિટર્ન ફ્લાઇટ મળી જશે. અને વિઝા ઓનલાઈન વિઝા છે એટલે 5,000 રૂપિયાની આજુબાજુ ફીસ લાગે છે. તમને વિઝા મળી જશે, જેમાં 30 દિવસ તમે અહીંયા રોકાઈ શકો છો. આવવા માટે ખાસ ડોક્યુમેન્ટ કંઈ જોતા નથી. ખાલી તમે વિઝા લો, રિટર્ન ટિકિટ લો, આવી જાઓ. બસ એક વસ્તુનું ધ્યાન રાખવું છે કે અહીંયા તમને સિમ કાર્ડ નહીં મળે. સિમ કાર્ડ એરપોર્ટ ઉપર મળે તો ઠીક છે, નહીં તો પછી વગર સિમ કાર્ડ જ ફરવું પડશે. એટલે તમારે ઇન્ડિયાની સિમ કાર્ડ હોય એમાં જ રિચાર્જ કરાવી આવવાનો. બાકી VPN સારો એવો લઈ આવવાનો, બરાબર? તો એમાં તમને બધી વ્યવસ્થા થઈ જશે. નહીં તો અહીંયા ભાઈ હાલત ખરાબ થઈ જવાની છે. કંઈક સમજણમાં નહીં આવે, બધો તમને રશિયન ભાષામાં જોવા મળશે. એટલે ચલો હવે આપણે સીધા જઈશું અને જોઈશું આ સ્ટ્રીટ. ઓ ભાઈ, અહીંયા તો ડોગ છે ભાઈ, રસ ભેગો કરે છે અહીંયા આગળ. ઠંડીમાં પારો 20 થી 30 ડિગ્રી માઇનસમાં જતો હોય છે. તો ઠંડીમાં અહીંયા રહેવા લાયક નથી. જે ઠંડીને ખમી શકે એ જ રહી શકે, બાકી તો મુશ્કેલ છે ભાઈ. રશિયાની આબાદીની વાત કરીએ ને તો ભાઈ નથી ખબર. કાંઈ ગંદકી ગલીમાં પડ્યા લોકો એવું કંઈ નહીં દેખાય. એટલે આ વિશેષતા છે અહીંયા રશિયાની મોસ્કોની. જો વચ્ચે એવા ચર્ચ બનેલા છે, સારી એવી બિલ્ડિંગો. આવો કંઈક નજારો છે. આ રશિયાની મોડર્ન સિટી છે. પાછળ તમને જે બિલ્ડિંગો દેખાય છે એ પણ આપણે જોઈશું. એ પણ બ્લોગર છે લાગે. આ સ્કૂટરવાળા ડિલિવરી કરે છે. તમે ઓર્ડર કરી શકો છો અહીંયાથી. યન્ડેક્સ ગો એપ્લિકેશન છે જે બધા સોવિયત કન્ટ્રીમાં હાલતી હોય છે. સામે જે લાલ કલરનો જે ચર્ચ જેવો ટાવર દેખાય છે એ જ મોસ્કો ક્રેમલિન છે. રેડ સ્ક્વેર છે.
તો એ પણ આપણે હવે જોવા એ જ બાજુ જઈએ છીએ. આ બધા છોકરાઓ અત્યારે 5 વાગે છે, છોકરા છોકરીઓ નોકરીથી છૂટીને ઘરે જતા હોય છે, એટલે બધા એકદમ રેડી તૈયાર થઈને જતા હોય છે. આવી મોટી મોટી વિશાલકાય બિલ્ડિંગો તમને અહીંયા જોવા મળશે. એ બધી લગભગ બીજા વિશ્વયુદ્ધ પછી બની હતી, એટલે આખી અલગ જ કિસ્મની બિલ્ડિંગો છે અને બહુ મોટી મોટી ભયંકર વિશાળ બિલ્ડિંગો જોવા મળશે. તમે આખા મોસ્કોમાં ક્યાંય પણ જશો આવી જ બિલ્ડિંગો તમને જોવા મળશે. જમીનના નીચે દરેક જગ્યાએ અહીંયા મેટ્રો છે, એટલે મેટ્રોમાં પણ તમે ફરી શકો છો. મેટ્રોના એકવાર બેસવા માટે 75 રૂપિયા આપવો પડે છે, રૂબલ, એટલે ઇન્ડિયાના લગભગ 80 રૂપિયાની આજુબાજુ, 90 રૂપિયાની આજુબાજુ. ઓકે, તો અહીંયા નીચે મેટ્રો છે ને આ છે ચાની કેટલી, જે અરબાત સ્ટ્રીટની શરૂઆત છે. આ ગલીની અંદર અરબાત સ્ટ્રીટ છે, એટલે આપણે એ પછી જઈશું. પહેલાં આપણે સીધા જઈએ રેડ સ્ક્વેર જોઈ લઈએ, જગન્નાથ રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ જમવા જઈશું અને પછી આપણે જઈશું આ અરબાત સ્ટ્રીટમાં. તો નાઇટ લાઈફ પણ જોવાના છે ના દિવસની હાલત તો આપણે જોઈએ જ છે. જો આવી મહેંગી ગાડીઓ યુરોપમાં જોવા ન મળે. આખા સિટીમાં વાઈફાઈ છે, પણ અહીંયા આગળ સિમ કાર્ડ વગર કંઈ જ ના લોગિન થાય, કઈ હાલતમાં લોગિન ના થાય. પાસવર્ડ હોય, પાસપોર્ટ હોય, કંઈ પણ હોય તો પણ નહીં થાય. એટલે સિમ કાર્ડ હોવી જ જરૂરી છે, બીજો કંઈ ઉપાય નથી. કેટલા લોકો છે તમે અહીંયા જરા જુઓ યાર, હજાર લોકો અહીંયા ચાલતા દેખાશે તમને. આ બધા જોબથી ઘરે જતા હોય છે, એવી રીતે બધા ચાલતા હોય છે, એટલે આ બધા સિટીમાં તમને બહુ બધા લોકો દેખાશે. વાવ, કેમ કે આ બાજુ ક્રેમલિન છે, સામે તમને દેખાશે કદાચ ત્યાં જ. એટલે એ લોકો બધા ફરીને આવતા હોય છે, અમુક પાછા જતા હોય છે, અમુક નોકરીથી ઘરે જતા હોય છે. સાંજે લગભગ 5 વાગે અહીંયા છૂટી હોય છે. સો ફાઇનલી આપણે ક્રેમલિન જોડે પહોંચી ગયા છે. થોડોક આ બાજુ જઈશું એટલે સામે આવશે રેડ સ્ક્વેર. આપણે રેડ સ્ક્વેર બાજુ જઈએ. અહીંયા એક વસ્તુ હું ખાસ તમને કહેવા માંગીશું. આપણા લોકોના દિમાગમાં એવો ભરેલો છે કે રશિયામાં જતા તમને છોકરીઓ રાહ જોતી હોય છે અને છોકરીઓ અહીંયા રસ્તામાં રખડતી હોય છે. તો એક વસ્તુ ખાસ કહેવા માંગીશું કે યુરોપ અથવા તો અમેરિકામાં જેમ લવરિયાઓ લોકો ફરતા હોય છે, જ્યાં ત્યાં બેઠા હોય છે, જ્યાં પે મસ્તી કરતા હોય છે, જે કરતા હોય છે ને, એ અહીંયા કંઈ જ નથી તમને જોવા મળે. અહીંયાના લોકો, અહીંયાના યુવાઓ એટલા સમજદાર છે ને, તમે હેરાન થઈ જશો કે હજી સુધી મને 1 વીક થઈ ગયું છે, પણ અહીંયા મને કોઈ પણ એવો લફડાબાજીવાળો કે એવો કંઈક ખરાબ કંઈક પિક્ચર નહીં દેખાય. એનું કારણ એ છે કે અહીંયાના લોકો બહુ સમજદાર છે. અહીંયાના યુવાનો, છોકરાઓ, છોકરીઓ અને એટલાય ખૂબસૂરત છે ને, એટલે એ લોકો રસ્તામાં, પબ્લિક પ્લેસમાં એવું બધું કંઈક કરતા તમને ના દેખાય. સો યસ, એક વસ્તુ તમારા દિમાગમાં હોય ને તો એ કાઢી લેજો કે રશિયામાં એવું કંઈક રસ્તામાં રખડતા જ હોય છે અને છોકરીઓને આપણે જે લોકો આવતા હોય, બતાવતા હોય, એ બધી વસ્તુ અહીંયા કંઈ જોવા ના મળે તમને. અહીંયા પાછળ તમને હવે બિલ્ડિંગ દેખાશે રેડ સ્ક્વેર વાળી. આ બિલ્ડિંગ છે ને એની પાછળની બાજુ જુઓ, અહીંયા છે રેડ બિલ્ડિંગ, એની પાછળ છે ક્રેમલિન. તો એ બાજુ જવું પડશે આપણે રોડ ક્રોસ કરીને. એટલે રોડ ક્રોસ કરવા માટે અહીંયા રસ્તો નથી, એટલે ત્યાંથી અંડરગ્રાઉન્ડ ઉતરીને સામેની બાજુ જવું પડશે. બરાબર, પુતિન સાહેબ અહીંયા જ બેસે છે અંદર, અહીંયા જ એમની ઓફિસ છે. તો આપણે ચાલો હવે અહીંયાથી સામેની બાજુ, એટલે નીચેથી રોડ ક્રોસ કરીને પછી આપણે આ બાજુ જઈશું. અહીંયા આજુબાજુ બહુ હાઈ ગવર્મેન્ટની ઓફિસો છે, એટલે બહુ હાઈ સિક્યુરિટી ઝોન છે. એટલે તમે કઈ બી ગલત ગતિવિધિ કરતા મળી ગયા તો કદાચ અંદર જ મેલી દેશે. આપણે અંડરપાસથી બહાર નીકળીને ક્રેમલિન બાજુ જઈએ અને પહેલાં પાણીની બોટલ લઈ લઈએ. અહીંયા એક સુપર માર્કેટ છે, એની અંદર જઈએ. 79 રૂબલમાં આવું કંઈક મળી જશે તમને, સલાડ અને ચીઝ સાથે પેમેન્ટ. ઓકે, આપણે એક પાણીની બોટલ લઈ લઈએ, પછી આપણે આગળ વધીશું. કેમ કે અહીંયા ફરીએ એટલે રિફ્રેશમેન્ટ તો જોઈએ જ. ઘણી બધી વસ્તુઓ છે અહીંયા આગળ, તરબૂચ છે, કોબી, એ બધી વસ્તુઓ છે. તો આપણે એક આ પણ લઈ લઈએ. મોલમાં જો કેટલા બધા ટુરિસ્ટ છે ને, બધા અહીંયા ઉમડી ગયા છે. તો આપણે પાણીની બોટલ લઈએ ને પછી બહાર નીકળીએ અહીંયાથી. પાણીની બોટલ આ છે 44. સો ભાઈ આ સલાડ ચીઝની સાથે પ્લસ આ પાણીની બોટલ 78 રૂપિયાની. અને આ છે 180ની, 170ની આજુબાજુ. એટલે આમાં આપણે ઠગાઈ ગયા. એવું લખેલો 79, એટલે આપણે વિચાર્યું ભાઈ અહીંયા ઓછા હશે, પણ આ તો કંઈક ડિસ્કાઉન્ટ જેવો ઓફર હતો. ચાલશે, ઠીક છે, વાંધો નહીં. ઓકે ભાઈ, તો રિફ્રેશમેન્ટ થઈ ગયો છે. આપણે હવે નીકળીએ ક્રેમલિન બાજુ. નીકળતાની સાથે જ પહેલો જ આવો કંઈક નજારો દેખાય છે તમને. પાણીના ફવારા સાથે ઘોડાઓ અને વ્યૂ છે. આટલા બધા લોકો છે અહીંયા આગળ, ઘણા બધા. એક તો અહીંયા આગળ મ્યુઝિયમ છે. આપણે મ્યુઝિયમમાં જતા નથી કોઈ દિવસે, કેમ કે કોઈને ઇન્ટરેસ્ટ નથી મ્યુઝિયમ જોવાનો, અને ફાલતુના 2000 રૂપિયા પણ લાગી જશે. મિલિટરી વાળા ભાઈ ઊભા હોય છે, જવાન ઊભા હોય છે.
બીજા વિશ્વ યુદ્ધમાં જે લોકો શહીદ થઈ ગયા એની બાજુમાં ઊભા હોય છે એકદમ કડક. એમને જોવા માટે એટલી બધી ભીડ લાગેલી છે. આ બહુ બધો મોટો ગાર્ડન છે. રાતે 10-11 વાગ્યા સુધી આવી શકો છો. 11 વાગે આનો ગેટ બંધ થઈ જશે. સો યસ, લોકો તો દારૂ પી જાય છે અહીંયા. જો છોકરીઓ હોય છે કે જ્યુસ બી હોય. તો આ કેમેરાની ફ્રેમમાં કેટલો જબરદસ્ત વ્યૂ આવે છે અને ગાર્ડન કેટલા જબરદસ્ત બનેલા છે. જો અહીંયા બેઠા હોય છે લોકો સાંજે બપોરે ભરેલો જ હોય છે. આખો દિવસ અહીંયા ફૂલ હોય છે. કોઈ 1 મિનિટ બી આ જગ્યા ખાલી નહીં દેખાતી. રાતે 11 વાગે આવશો તો પણ અહીંયા લોકો દેખાશે. ચલો ભાઈ, ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છે. આ સામે તમને બહુ મોટો મોલ દેખાય છે. સામે તમને ચર્ચ દેખાય છે. આ છે ક્રેમલિન ઓફિસ. ત્યાં આગળથી બધું સંસદ ભવનના, રાષ્ટ્રપતિ ભવનના જે કહેવાય એ બધું અંદર છે. અહીંયા આગળ પોલીસ તમને જોવા મળી જશે. બાકી આપણે એક્સપ્લોર કરીએ આગળથી. જો સામે જે ચર્ચ છે એમાં ઘંટા વાગે છે. અત્યારે ટાઈમ થઈ ગયો છે. આ ક્રેમલિનનો જે સ્ક્વેર છે, રેડ સ્ક્વેર, એની જે સામેની બાજુ જે ગલી છે ને, આ નાઇટ લાઈફ માટે બહુ ફેમસ છે. અને સાંજે દિવસે અહીંયા આખો દિવસ લોકો ફરતા હોય છે. બહુ જબરદસ્ત સ્ટ્રીટ વોક છે, કરી શકો છો. બાકી અહીંયા તો તમને મજા આવે જ છે 100%. હમણાં થોડી વાર પછી જ્યારે 7, 8, 9 વાગે પછી અંધારો થશે, 9:30 વાગ્યા પછી, ત્યારે થોડી લાઇટિંગ પણ થઈ જશે. બાકી અહીંયા ઘણા બધા લોકો તો તમને દેખાય જ છે. ઘણા બધા લોકોનો સપનો હોય છે અહીંયા આવવાનો. અને આપણા ટુરિસ્ટ લોકો બહુ ઓછા અહીંયા આવતા હોય છે. થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા જતા હોય છે. પણ ફેમિલી સાથે જ્યાં કોઈ સારી એવી જગ્યા ફરવાનો હોય તો પછી મોસ્કોનો ટ્રીપ કરવો જોઈએ. ભલે પૈસા લાગે તો લાગે, કેમ કે આટલી વ્યવસ્થિત જગ્યા છે, આટલી સરસ જગ્યા છે, એ તમને ક્યાં જોવા ના મળે. અને અહીંયા મોસ્કોમાં 4 થી 5 દિવસ ફરશો તો આખો નહીં ફરાય. એટલી બધી અહીંયા સરસ મજાની જગ્યા ફરવાની છે. તો આપણે બધા જે છે ને એ લોકેશન તો હું તમને બતાવવાનો છું. અને પહેલાં આપણે આજે આ જોઈએ, રેડ સ્ક્વેર ને એ બધું એક્સપ્લોર કરીએ. જો દુનિયાભરના ટુરિસ્ટ આવે, કોઈ પણ દિવસે આવો, 365 દિવસ તમને આ જગ્યા ભરેલી જ મળશે. અહીંયાની જેટલી પણ ટુરિસ્ટ જગ્યાઓ છે એ બધી ફૂલ જ લાગશે. લોકલ ટુરિઝમ બહુ છે. પછી બહારના પણ આવતા હોય છે, કોરિયા, જાપાન, પછી યુરોપના પણ થોડા ઘણા. બાકી શું અત્યારે સ્ટ્રિક્ટ છે રૂલ્સ, એટલા માટે થોડો આવવામાં તકલીફ પડે છે બુકિંગની ને એ બધી. એટલા માટે લોકો થોડા ઓછા આવતા છે. બાકી જે પણ આનો જે ખુલી જાય ને બરાબરથી, આ લોકોનું યુદ્ધ બંધ થઈ જાય તો આમનો ટુરિઝમ ભાઈ બહુ ઊંચો ચડી જાય છે. મોસ્ટલી અરેબિક કન્ટ્રીના લોકો આવતા હોય છે. બધા ટુરિસ્ટ બહુ પસંદ કરે છે આ જગ્યા. લગભગ 2 થી 3 વર્ષ પહેલાં તમે કદાચ એક ડ્રોન અટેક આમાં ઉપર જોયો હશે. આ ડોમ ઉપર એકવાર થયો હતો. આ યુક્રેનનો યુદ્ધ અત્યારે 4 વર્ષ થઈ ગયા છે, ચાલુ છે કન્ટિન્યુ. એના લીધે ઘણી વાર ડ્રોન અહીંયા આવતા હોય છે. આ જગ્યા ઉપર લોકો સૂઈને પિક્ચર લેતા હોય છે, બેસીને લેતા હોય છે. એટલે અલગ અલગ જેને જે રીતે ગમે એ રીતે લોકો પિક્ચર પાડતા હોય છે, ફોટો લેતા હોય છે. ચારે બાજુ અહીંયા જે પણ વસ્તુ દેખાય છે બધી જ યુનિક છે, બધી ગજબ છે. આપણે થોડાક એની ટાવરની નજીક જઈએ, ત્યાંથી થોડોક વ્યૂ બતાવીશું અને પછી આપણે અહીંયાથી આગળ નીકળીશું. આગળ તમને પછી નાઇટમાં વોકિંગ સ્ટ્રીટ ઉપર લઈ જવાનો છું. અરબાત સ્ટ્રીટ જેને કહેવાય છે. પછી આ બીજી બાજુમાં એક સ્ટ્રીટ છે, એ પણ છે. અહીંયા એક વસ્તુ એ પણ છે, અહીંયા આગળ એક ઝૂલતો એવો બ્રિજ પણ છે. ફ્લોટિંગ બ્રિજ કહી શકાય અથવા તો લટકતો બ્રિજ કહી શકાય. એ પણ અહીંયા તમને જોવા મળી જશે આગળ. તો અહીંયા ઘણી બધી જગ્યાઓ છે. ફરીને તમે થાકી જવાના છો. આ જે રાષ્ટ્રપતિનું જે ભવન છે ક્રેમલિન, એની બહુ મોટી જગ્યા છે. અંદરની બાજુ અહીંયાથી લગભગ 1 કિલોમીટરની આજુબાજુ સીધી આમ છે. 1 કિલોમીટર આમ છે, એટલે 1 કિલોમીટર તો નહીં, 700-800 મીટર, 700-800 મીટર. એટલે અંદરથી વિશાળ જગ્યાઓ છે. અંદર અલગ અલગ અંદર રૂમ બનેલા છે. એ બધી વસ્તુઓ અંદર તમને જોવા મળશે. આ લોકલ છોકરીઓ જો કેવી રીતે તૈયાર થઈને નીકળ્યા સવારે. અહીંયા આગળ જો હજારો લોકો છે. અહીંયા આગળ હજારો લોકો એકસાથે. પણ આમ તમે કોઈ વધારે સિક્યુરિટી નહીં દેખાશે. આમ કંઈક પોલીસવાળા બહુ ભીડ છે અને તમને હેરાન કરે એવું કંઈ નથી. આખો દિવસ અહીંયા બેઠા રહો, રખડતા હોય, સૂઈ જાઓ તો કોઈ વાંધો નથી એમ. સાંજના ટાઈમે સૂરજ આટલો તરાસો થઈ જાય છે ભાઈ, સામેથી આ બાજુ તમને કંઈ જ નથી દેખાય. બધો સૂરજ સામે આવી જશે. પછી આપણે આ બાજુથી ચાલતા આવ્યા એટલે બધી વસ્તુ આપણે જોઈ લીધી. હવે આપણે થોડોક આમ ફરીને પછી સીધા આપણે એક રેસ્ટોરન્ટ જઈશું, એ પણ તમને બતાવીશું. અને બાકી આ વસ્તુ તો તમે જોઈ લીધી, ખાસ મજાની. આની અંદર જવાના 1000 રૂપિયાની આજુબાજુ ટિકિટ છે. અંદર નોર્મલ ચર્ચ હોય છે એવું ચર્ચ જ છે, એટલે આપણે અંદર આમાં પણ નહીં જતા. તો જેને પણ આ બાજુ વિઝિટ કરવો એ કરી શકે છે.
આમ તો અહીંયા આજુબાજુ ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે, પણ ટૂર પણ બુક કરી શકો છો. આ લોકો ટૂર વાળા અહીંયા ઊભા હોય છે, તો ટૂર ફરવામાં પણ બુક કરી શકો છો. એ પણ હું તમને બતાવી દઉં. એક્સક્યુઝ મી, હાઉ મચ રૂબલ? બસની ટિકિટ માટે આ રૂબલ લખેલા છે. જો ભાઈ 1700, 1500, 1300 કંઈક અલગ અલગ છે. એટલે આ બધી જગ્યા કવર કરી શકો છો. એટલે અહીંયા તમે આવીને પણ બુક કરી શકો છો. ચાલો આપણે આગળ વધીએ. હવે આપણે આ વોકિંગ સ્ટ્રીટ કવર કરીશું. આ મોલની અંદર પણ જઈ શકીએ છીએ. એક નજર મારવી હોય તો ચક્કર મારી દઈએ. તો જરાક મોલની અંદર ચક્કર મારી લઈએ. અહીંયા અલગ અલગ બ્રાન્ડના શોરૂમ છે બધા, અને બહુ મોંઘા મોંઘા ઉપર પણ છે અને નીચે પણ છે. તો આપણે બધા જોતા જઈશું અને તમને બતાવીશું કે અહીંયા શું તમારા લાયક વસ્તુ છે. અહીંયા આઈસ્ક્રીમના માટે આ લાઈન લાગેલી છે. આ કદાચ મિલાનની અંદર જે મોલ છે ને, આવી રીતનો અહીંયા એક મોલ બનેલો છે. તો આ મોલમાં ખાસ વિશેષ તોરથી મોંઘા કપડાં, જ્વેલરી, બ્રાન્ડેડ શૂઝ, ઘડીઓ એ બધું તમને અહીંયા ખરીદવા મળી જશે. અહીંયા જુઓ ભાઈ, આ અહીંયાથી પણ કેવું જબરદસ્ત લાગે છે એ પણ આપણે જોઈ લઈએ. વાવ, અંદર ખાસા રેસ્ટોરન્ટ પણ છે. નીચે, ઉપર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર બધે બાજુ ફરી શકો છો. આખો ડોમ બનેલો છે ગ્લાસનો. તો બહુ જબરદસ્ત. મોંઘા પરફ્યુમ, ડોલ્સે ગબાના, બધા બ્રાન્ડેડ શોરૂમ છે. અહીંયા આગળ બ્રાન્ડ જ મળે છે બધું, એકું એક. ચલો ભાઈ, આ મોલનો પણ ટૂર થઈ ગયો. હવે આપણે જે સ્ટ્રીટ ઉપર આવ્યા છે ને, અહીંયા જે રોનક જોવા મળી જશે ને, એ ગજબ કમાલની છે. ઝલક એક તમે અહીંયા જોઈ શકો છો ભાઈ. આ જો છોકરીઓ ડાન્સ કરતી હોય છે, વિડીયોગ્રાફી, ટિકટોક કંઈ કરે છે. ને આ બાજુ રેડ સ્ક્વેર છે. તો આપણે આ બાજુ બધું ફરીને આ બાજુ આવી ગયા. એટલે હવે આ થોડુંક જોઈએ. ભાઈ, આ રશિયન છોકરીઓનો ડાન્સ જોવા માટે લોકોની ભીડ લાગી ગઈ છે. આ લોકો કદાચ એનો પોતાનો વિડીયો શૂટ કરે છે, પણ લોકોને પણ મજા આવે છે અને ઘણી બધી ભીડ એકઠી થઈ ગઈ છે. આ બધું અહીંયા તમને રોજ જોવા મળી જશે. આ સામે જે રેડ સ્ક્વેર છે અહીંયા આગળ, હવે આ બધા જતા રહ્યા. બીજા કોઈક આવશે નવો ગ્રુપ, એ પણ એનો ડાન્સ કરશે. બીજો ગ્રુપ પણ તૈયાર થઈ ગયો છે. એવું લાગે છે કંઈક યોગાસનમાં બેઠા છે. ડાન્સ ચાલુ છે, કેમેરા શૂટિંગ ચાલુ છે. લોકોની ભીડ પણ અહીંયા જોરદાર તમને દેખાશે. આમનો પ્રદર્શન અલગ અલગ ચાલુ જ છે. તો ભાઈ, આમનો ટૂંકમાં મકસદ એ છે કે બધા અલગ અલગ ગ્રુપ એમના કોમ્પિટિશન હાલે છે. બધા શૂટ કરતા હોય છે, પછી અહીંયા બેઠા હોય ગલીમાં, અને જે જીતે એને કંઈક મળતો હશે અવાર્ડ એટલા માટે આ બધું કરતા હોય છે. બાકી અહીંયા જો સ્ટ્રીટ ઉપર ઘણા બધા લોકો, મ્યુઝિશિયન બેઠા હોય છે. આ એક અમ્મા બેઠા છે. મ્યુઝિક વગાડીને પૈસા કમાવાનો જરિયો. તો ઉંમરમાં થયા પછી પૈસા કોઈ મળતા નથી, તો એટલા માટે આ લોકો મ્યુઝિક વગાડીને પૈસા કમાવાની ટ્રાય કરતા હોય છે. ને એમાં પૈસા લોકો આપતા પણ હોય છે. ચાલો, ભીખ માંગવા કરતાં એના કરતાં આ બહુ સારી વસ્તુ છે. ટાઈમપાસ થઈ જાય લોકોનો. આ લોકો એક બીજો ગ્રુપ. અને અહીંયા ચારે બાજુ જે પણ રેસ્ટોરન્ટ હોય ને, સાંજે 3-4 વાગ્યા પછી ધમધમતા થઈ જાય છે. લોકો જમીન બેસી જાય છે આરામથી અને જમવા બેઠા હોય છે. 3-3, 4-4 કલાક બેઠા હોય છે. આ મસ્તીથી જમતા હોય છે. અને બીજી બાજુ અહીંયા એક ગ્રુપ બાઇકનો પણ હોય છે. બાઇકરનો, મોંઘી બાઇકર, એ પણ સાંજે અહીંયા આવીને એકઠા થતા હોય છે. સામે તમે જોઈ શકો આ બધા મોંઘા બાઇકર અહીંયા સાંજે, એમનો આ પોઈન્ટ છે. અને એમની બે જગ્યા છે. એક આ છે, એક બીજી પણ જગ્યા છે. એ પણ ત્યાં પણ એકઠા થાય છે. તો યસ, આવું બધું કંઈક વાઇબ છે અહીંયા આગળ મોસ્કોની. જો આ છે મ્યુઝિશિયન. આ સ્ટ્રીટ ત્યાં સામે એન્ડ થાય છે. એને કંઈક નામ છે અલગ, એટલે રશિયન ભાષામાં આપણને નામ બોલવામાં બહુ તકલીફ લાગે છે. એમાં માટે બહુ આપણે પ્રેક્ટિસ કરવી પડશે તો જ પોસિબલ છે. એટલે ત્યાં વાંચીએ તોય તમને નામ વાંચતા નહીં આવે. એટલા માટે આપણે કન્ટિન્યુ વોક કરીએ અને તમને બતાવીશું. ત્યાં આગળ એક બીજો બાઇકરનો ગ્રુપ છે, એ પણ તમને બતાવીશું. બાકી સ્ટ્રીટ વ્યૂ તમે જોઈ શકો છો. રશિયાના લોકોની અથવા તો યુરોપ, અમેરિકાના લોકોની એક વિશેષ ખાસિયત એ છે કે અહીંયા પણ કોઈ પણ બિલ્ડિંગ કે કંઈક બનાવે ને, તો એમાં તમને બહારથી કંઈ નહીં દેખાય. એટલા માટે એ લોકો બહારથી વ્યવસ્થિત કરી દે છે. એટલા મસ્ત પોસ્ટર લગાવી દે છે. અમુક તો બિલ્ડિંગો જેવો જ તમને લાગે છે,
એટલે એ ખાસ તોડફોડ એવો બહાર કંઈ નહીં દેખાય, એ વસ્તુ ખાસ છે. અને રશિયામાં મેં તમને પહેલાં કીધું કે અહીંયા કોઈ ભિખારી કે કોઈ માગવાવાળા લોકો તમને નહીં દેખાશે એક કંઈ પણ, જે યુરોપ અમેરિકામાં તમને જે જોવા મળે છે. આપણે જે જગ્યા પહોંચી ગયા છે, જો જબરદસ્ત સાંજની અહીંયા વાઇબ છે. વાહ વાહ, જો ચાલો આ શું છે આને પણ જોઈ લઈએ. પબ અને બાર છે, અહીંયા આગળ લાઈવ મ્યુઝિક અને અંદર શોપિંગ પણ કરી શકો છો. તો અલગ અલગ સ્ટોલ બનેલા છે, અલગ અલગ દુકાનો છે, તમે જ્યાં ત્યાં પણ બેસી શકો છો, જ્યાં તમારે બેસવાની ઈચ્છા હોય. એટલે અંદરનો આવો કંઈક વાઇબ છે. રેસ્ટોરન્ટ પણ છે, એટલે બહુ જબરદસ્ત. મ્યુઝિક તો ગજબ છે ભાઈ, અલગ અલગ જમવાનું પણ મળી જશે. વાવ, જબરદસ્ત. તો ભાઈ આ જગ્યા છે મસ્ત નાઇટ લાઈફ એન્જોય કરવા માટે. અહીંયા ઘણા બધા અંદર રેસ્ટોરન્ટ છે, અંદર પીવા માટે પણ જગ્યા છે, બેસવા માટે પણ જગ્યા છે. કોઈ પણ વસ્તુ તમે ખાઈ પી શકો તો આ જગ્યા છે, આ જ સ્ટ્રીટ ઉપર. હવે આપણે આગળ વધીશું અને આપણે રેસ્ટોરન્ટ ઉપર જવાના છે. ઓકે, તો આ ગળી એક્સપ્લોર કરતાં કરતાં જઈશું આપણે. લાઇટિંગ એટલી જબરદસ્ત અને શાનદાર કરેલી છે ને ભાઈ, મજા આવે છે અહીંયા ફરવા માટે. રાતે અહીંયા તમે વોકિંગ ઉપર નીકળી શકો છો. આપણે પાછા પણ આવવાના છે જમીન, તો એ પણ આપણે જોઈશું. અને તમને કંઈક જરૂરિયાત વસ્તુ લેવી હોય તો સુપર માર્કેટથી પણ લઈ શકો છો. બહુ બધા લોકો સાંજે અહીંયા વોક કરતા હોય છે ચારે બાજુ. જેટલા પણ તમે જોશો જગ્યાઓ, બધી જગ્યા. હા, મોસ્ટલી ટુરિસ્ટની વાત કરીએ તો અરેબિક કન્ટ્રીથી આવવાવાળા ટુરિસ્ટ જ જોવા મળશે, બીજો કોઈ નહીં. પર્શિયન કે એ બધા. મોસમ એટલો શાનદાર છે અત્યારે કે પણ કોઈ પણ ફરી શકો. અને આ પણ ખાસ જગ્યા છે, અહીંયા આગળ તમને બાઇકર જોવા મળશે, બહુ મોટી મોટી બાઇકો લઈને એ પણ આવતા હોય છે. આ ગ્રુપ, જો આટલી બધી બાઇકો, અહીંયા પણ આ લોકો બાઇકર છે. સાંજે દરરોજ જુદા જુદા ગ્રુપ અહીંયા આવીને ઊભા રહે છે. તો ભાઈ આપણે જગન્નાથ રેસ્ટોરન્ટમાં આવી ગયા છે. આ જગન્નાથ રેસ્ટોરન્ટની વાઇબ છે. અને આ જમવામાં દાલ અને રોટી અને રાઈસ મળી જશે તમને 400-500 રૂપિયામાં ઇન્ડિયનમાં. સો આ રેસ્ટોરન્ટમાં કૃષ્ણ ભગવાનની શાનદાર લાકડાની બનેલી મૂર્તિઓ, બેસવાની શાનદાર વ્યવસ્થાઓ. અને અત્યારે લોકો નથી, પણ એ લોકો બધા ટાઈમ લેટ થઈ ગયો છે ને, 10 વાગી ગયા એટલા માટે. બાકી અહીંયા ટુરિસ્ટ આવતા જ હોય છે. તો આપણે હવે જતાં જતાં જોઈશું. અહીંયા તમને જે ફાવે એ લઈ શકો છો, તમે જાતે ઓર્ડર કરી શકો છો અહીંયા આગળ. હવે રેસ્ટોરન્ટમાં જમ્યા પછી આપણે પાછા નીકળીએ છીએ. અહીંયા તમે જતાં જતાં પણ જોઈ શકો છો, અહીંયા એક દુકાન પણ છે, આ શોપિંગ પણ કરી શકો છો. ઇન્ડિયન વસ્તુઓ મળી જશે તમને, આયુર્વેદિક ને એ બધી. બહારની પણ એવી સારી વ્યવસ્થા છે બેસવા માટે. આ છે આખી વોકિંગ સ્ટ્રીટ. જો હજી પણ બાઇકર આવે છે, હું જમીન આવી ગયો છું, બાઇકર આવે છે, નવાનો ગ્રુપ આવે છે, કપલ છે બધા, અને બાઇકો એકથી એક ભાઈ જબરદસ્ત છે. આ પણ સ્ટ્રીટ વોકિંગ સ્ટ્રીટ છે, અહીંયા પણ જોઈ શકો છો. બાઇકની સાથે સાથે સાયકલવાળાનો પણ ગ્રુપ છે, એ પણ મોજ કરે છે. ને જો સામેની બિલ્ડિંગ જો કેવી જબરદસ્ત કલરફુલ દેખાય છે. આ ગવર્મેન્ટ બિલ્ડિંગો છે મોસ્ટલી અહીંયા આગળ, કેમ કે આ બધો ક્રેમલિનની આજુબાજુનો વિસ્તાર છે, એટલા માટે મોસ્ટલી ઘણી બધી બિલ્ડિંગો અલગ અલગ ગવર્મેન્ટની બિલ્ડિંગો છે. ભાઈ ફરીને આપણે પાછા આવી ગયા છે એ જગ્યા. આ લોકો ફોટોગ્રાફી માટે ઊભા છે, પૈસા આપો અને ફોટોગ્રાફી એમની જોડે કરી શકો છો. અને હવે શું ચાલે છે એ આપણે જોઈશું પ્રોગ્રામ. ત્યારે આપણે ગયા હતા બધો ડાન્સ હાલતો હતો, પણ અત્યારે બી ડાન્સ જેવું જ કંઈક ચાલે છે, કંઈ અલગ છે. વાહ, એકથી એક અલગ અલગ લોકો. અને રાતના 10:30 વાગે આપણે ક્રેમલિન આવ્યા છે પાછા. તો પણ આટલી ને આટલી ભીડ છે ભાઈ, જોઈ શકો છો. જ્યાં જોશો તમને ઘણી બધી ભીડ દેખાશે. જેટલી દિવસમાં હતી એટલી ને એટલી અત્યારે પણ છે. ચલો આપણે ધીરે ધીરે આમ વધીએ ને તમને અરબાત સ્ટ્રીટ લઈ જઈશું, જે અહીંયાની ખાસ સ્ટ્રીટ છે નાઇટમાં, એ પણ જોઈ લઈએ. ચલો ભાઈ, રાતે આવો કંઈક દેખાય છે રશિયા, મોસ્કો. ચારે બાજુ રશિયન કલરમાં લાઇટ, બિલ્ડિંગો આખી ચમચમાય છે એકથી એક. આ મોટી મોટી સડકો,